નારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મ જયંતિ વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાની છે। તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 25 જેટલી નગરયાત્રાઓ એનો પ્રારંભ થયો છે। આ તમામ નગરયાત્રાઓનો પ્રારંભ સાંજે 4 વાગે સંતો અને મહાનુભાવોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને ઝંડા ફરકાવીને થઈ। પ્રત્યેક નગરયાત્રાની અંદર 500 જેટલા હરિભક્તો જોડાયા છે, જેમાં એક સરખા ગણવેશધારી ભાઈઓ અને બહેનો અને પ્રત્યેક નગરયાત્રામાં 100 જેટલા બાઇક્સ ઉપર યુવકો અને યુવતીઓ પણ સાથે સાથે બધા જોડાયા છે। સમગ્ર વડોદરા શહેરની અંદર ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ પડે અને સમગ્ર શહેરને આશીર્વાદ પ્રાપ્ત થાય, મહંત સ્વામી મહારાજના નામનો ઉદ્ઘોષ થાય, એમના વિશ્વ શાંતિનો સંદેશ સર્વત્ર પ્રસરે, તે નિમિત્તે આ નગરયાત્રા 5 કિલોમીટર સુધી એનું પ્રત્યેક જગ્યાએ પ્રસ્થાન થશે અને સાથે સાથે પ્રત્યેક નગરયાત્રાની અંદર 3 જેટલા રથ પણ સુશોભિત રથ પણ છે। સંગીતની સુરાવલીઓ સાથે આ બધી નગરયાત્રાનો પ્રારંભ થયો છે। આપણે પણ અવશ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવમાં અવશ્ય ઉપસ્થિત થઈએ એવી આપ સૌને પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ।